આજે આપણે બનાવીશું નાળિયેરની ચટણી। તો ચાલો આપણે શરૂ કરીએ। મેં અહીંયા એક નાળિયેર લીધું છે, એને ફોડી અને અંદરથી નાળિયેર કાઢી લેવાનું છે। નાળિયેર મેં કાઢી લીધું છે, એને બધા આપણે પીસ કરી લઈશું। બધા નાળિયેરના મેં પીસ કરી લીધા છે નાના નાના, ને આપણે આવી રીતે આ પાછળનો ભાગ છે એ બધો કાઢી લીધો છે, તો તમે જોઈ શકો છો। હવે આપણે એક મિક્સર જારમાં લઈશું। મિક્સર જાર લીધું છે મેં। 3 લીલા મરચાં લીધા છે, થોડા દાણા લીધા છે, સ્વાદ પ્રમાણે મીઠું, અહીંયા મેં મોરું દહીં લીધું છે। મોરું જ દહીં લેવાનું છે, ખાટું દહીં આપણે નથી લેવાનું। 2 ચમચી મોરું દહીં લઈશું આપણે। ત્યારબાદ એમાં થોડું પાણી ઉમેરીશું, 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરીશું। હવે આપણે પીસી લઈશું। તો ચાલો આપણે જોઈ લઈએ। ચટણી બધી પીસાઈને તૈયાર છે, તમે જોઈ શકો છો। બધી સરસ રીતે પીસાઈ ગઈ છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। જો તમને જાડી લાગતી હોય તો તમે પાણી ઉમેરીને પતલી પણ કરી શકો છો। તો મને થોડી જાડી લાગે છે તો હું થોડું પાણી ઉમેરું છું। મિક્સર જારમાં જ આપણે પાણી ઉમેરવાનું છે, એને જ આપણે હલાવીને લઈ લેવાનું છે। આટલી ચટણી બનાવવા માટે મને 1 વાટકી પાણીની જરૂર પડી। તેના માટે આપણે હવે વઘાર કરી લઈશું। મેં અહીંયા એક વઘારિયું મૂક્યું છે, એમાં આપણે 1 ચમચી તેલ લઈશું। તેલ ગરમ થાય એટલે આપણે એમાં રાઈ નાખીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં અડધી ચમચી રાઈ નાખીશું। થોડા કડી પત્તા લીધા છે મેં, એ નાખીશું। ગેસ આપણે બંધ કરી દઈશું। એમાં 1 મરચું નાખીશું। આ વઘાર આપણે ચટણીમાં રેડી દઈશું। તો તૈયાર છે આપણી નાળિયેરની ચટણી। તો આજના વિડીયોમાં આપણે શીખ્યા કે નારિયેળની ચટણી કેવી રીતે બનાવી। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।